મિત્રો, આપણે ગયા વ્યાખ્યાનમાં ફેઝ સ્પેસનો ખ્યાલ મેળવ્યો હતો અને એ વ્યાખ્યાનમાં આપણે ફેઝ સ્પેસ, ફેઝ પોઈન્ટ, ફેઝ ટ્રેજેક્ટરીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ આપણે ગયા વ્યાખ્યાનમાં એક કણ જ્યારે એક જ પરિમાણમાં ગતિ કરતો હોય તેવી સ્થિતિની આપણે ચર્ચા કરી હતી. એટલે જ્યારે એક કણ એક જ પરિમાણમાં ગતિ કરતો હોય ત્યારે એવી સ્થિતિમાં કણ જે દિશામાં ગતિ કરતો હોય તે દિશાને જ આપણે અક્ષ તરીકે ગણી લઈએ તો આપણો કિસ્સો જે છે એ એક પરિમાણવાળો કિસ્સો બને છે. હવે આવા એક પરિમાણિક કિસ્સામાં કણની ગતિનું જ્યારે વર્ણન કરતા હોઈએ ત્યારે માત્ર એને કણને એક જ મુક્તતાનો અંશ હોય છે. તેવી સ્થિતિમાં કણની સ્થિતિ નક્કી કરવા માટે એક સ્થાનયામ અને એક વેગમાનયામની જરૂર પડે છે. પરંતુ વ્યવહારમાં જ્યારે કણ ગતિ કરતો હોય ત્યારે કણની સ્થિતિનું નિરૂપણ કરવા માટે આપણે જો કણ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો ત્રિપરિમાણમાં કણનું સ્થાન નક્કી કરવા માટે આપણે ત્રણ પરસ્પર લંબ હોય તેવી અક્ષોનો ઉપયોગ કરીએ છીએ. અર્થાત આપણો જે કિસ્સો છે એ હવે ત્રિપારિમાણિક કિસ્સો બની જાય છે. અને આવી ત્રિપારિમાણિક કિસ્સામાં કણની ગતિનું વર્ણન કરવા માટે કણનું સ્થાન નક્કી કરવા માટે ત્રણ યામો x, y, z ની જરૂર પડે છે, જેને આપણે સ્થાન યામ તરીકે ઓળખીશું. જ્યારે આ ત્રણેય યામો એકબીજાથી સ્વતંત્ર હોય ત્યારે એમ કહીશું કે એ મુક્તતાના ત્રણ અંશ ધરાવે છે અને દરેકને અનુરૂપ એક એક જનરલાઇઝ કોઓર્ડિનેટ આપણે લઈ શકીએ. હવે આવા સ્થાન યામો પરથી કણનું સ્થાન નક્કી કરતો જે અવકાશ છે એ અવકાશ એટલે કે આપણો સ્થાન અવકાશ છે. બીજા શબ્દોમાં કહીએ તો કણનું સ્થાન નક્કી કરવા માટે આપણને પોઝિશન સ્પેસની જરૂર પડે છે. એટલે જ્યારે તમે પોઝિશન સ્પેસમાં અર્થાત સ્થાન અવકાશમાં કણનું જ્યારે સ્થાન દર્શાવો છો x, y, z પરથી ત્યારે માત્ર તમને કણના સ્થાન વિશેની જ માહિતી મળે છે. કણની ગતિ વિશે કોઈ માહિતી મળતી નથી. કણની ગતિ વિશેની માહિતી મેળવવા માટે તમારે કણ જે સ્થાને છે તે સ્થાને એનો વેગ કેટલો છે, વેગમાન કેટલું છે, એની ગતિ ઉર્જા કેટલી છે તે આપણે નક્કી કરવી પડે છે. તો આવી પરિસ્થિતિમાં આપણે સ્થાન અવકાશ ઉપરાંત દરેક અક્ષને અનુરૂપ હોય તેવું વેગમાન નક્કી કરીએ અને એ વેગમાનને અનુરૂપ આપણે ત્રણ અક્ષો લઈએ કે જેમાં એક એક્સિસ છે, x એક્સિસની જગ્યાએ હવે આપણે px લઈએ, y એક્સિસને અનુરૂપ વેગમાન જે છે એને py એક્સિસ વડે દર્શાવીએ અને અહીંયા pz વડે દર્શાવીએ. તો હવે આપણી પાસે એક સ્થાન અવકાશ છે અને બીજો જે અહીંયા અવકાશ નવો આપણે તૈયાર કર્યો છે એ છે વેગમાન અવકાશ. અને એ વેગમાન અવકાશમાં અર્થાત મોમેન્ટમ સ્પેસ મોમેન્ટમ સ્પેસમાં કણના સ્થાનને અનુરૂપ એટલે કે x ને અનુરૂપ વેગમાન px, y ને અનુરૂપ વેગમાન py અને z ને અનુરૂપ વેગમાન pz આપણે નક્કી કરીએ. અને પછી જો એને અનુરૂપ કોઈ પોઈન્ટ મૂકવામાં આવે તો એ પોઈન્ટ એટલે કે px, py અને pz આ ત્રણ દ્વારા કણના વેગમાન વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળી શકે છે. અને એક વખત કણના વેગમાન વિશેની માહિતી મળે એટલે એના ઉપરથી આપણે જાણીએ છીએ કે કણની ગતિ ઉર્જા કેટલી છે એ પણ આપણે જાણી શકીએ છીએ. કે જ્યાં પછી આપણે p² બરાબર px² + py² + pz² કરી અને એની કુલ ઉર્જા શોધી શકીએ છીએ. આમ
જો આપણે માત્ર સ્થાન અવકાશનો ઉપયોગ કરીએ તો કણના માત્ર સ્થાનની માહિતી મળે છે. જો આપણે વેગમાન અવકાશનો ઉપયોગ કરીએ અને કણનું વેગમાન રજૂ કરીએ તો વેગમાન અવકાશના પોઈન્ટ દ્વારા માત્ર વેગમાનની માહિતી મળે છે. પણ કણની ગતિને એક જ સમયે સંપૂર્ણપણે દર્શાવવા માટે, અર્થાત કણની માઇક્રોસ્કોપિક સ્થિતિને સંપૂર્ણપણે દર્શાવવા માટે તેનું સ્થાન અને વેગમાન બંને જરૂરી છે. એટલે આપણે એવી કોઈક યુક્તિ વિચારવી પડે કે જેથી કરી અને આ બંને માહિતી એક જ અવકાશમાંથી પ્રાપ્ત થઈ શકે. તો આ માટે જ્યારે કણ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય ત્યારે, અર્થાત જો તંત્ર એક જ કણનું બનેલું હોય કે એક જ અણુનું બનેલું હોય અને આવા તંત્રની માહિતી મેળવવી હોય તો તેવી પરિસ્થિતિમાં એ ત્રણ મુક્તતાના અંશો ધરાવે છે અને એ ત્રણ મુક્તતાના અંશોને અનુરૂપ ત્રણ સ્થાન યામો અને ત્રણ વેગમાન યામો, અર્થાત સ્થાન યામોને અનુરૂપ ત્રણ એક્સિસ, વેગમાનને અનુરૂપ બીજી ત્રણ એક્સિસ, એમ કુલ 6 અક્ષોવાળી યામ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હવે વ્યવહારની અંદર આવી રીતે આપણે 6 અક્ષો ધરાવતી યામ પદ્ધતિ દર્શાવી શકતા નથી. તો તેવી પરિસ્થિતિમાં આપણે સ્થાન યામો જે છે, અર્થાત આ જે સ્થાન અવકાશ છે એની અક્ષોને સાંકેતિક રીતે ક્યુ વડે દર્શાવી અને વેગમાનની અક્ષો જે છે એને પી વડે દર્શાવી દ્વિપારિમાણિક દિશાની વાત કરીએ છીએ. અર્થાત હવે સ્થાન અવકાશ અને વેગમાન અવકાશ એ બંનેનું કોમ્બિનેશન કરી અને 6 ડાયમેન્શનલ એટલે કે 6 અક્ષો ધરાવતા એટલે કે 6 ડાયમેન્શનલ સ્પેસનો વિચાર કરીએ છીએ. અને આવી જે 6 ડાયમેન્શનલ સ્પેસ તૈયાર થાય એ 6 ડાયમેન્શનલ સ્પેસ એટલે કે 6 પારિમાણિક અવકાશ એને આપણે મ્યુ સ્પેસ તરીકે ઓળખીએ છીએ. એટલે ફરીથી એક જ કણ હોય અને એ એક જ કણ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય, સુરેખ ગતિ કરતો હોય, તો મુક્તતાના અંશ થાય એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ 3 થાય. આવી પરિસ્થિતિમાં એને 3 સ્થાન યામ એટલે કે 3 જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ જરૂર પડે, 3 જનરલાઇઝ્ડ વેગમાનની જરૂર પડે, એટલે કુલ જરૂર પડે છે 6. અર્થાત 6 પારિમાણિક અવકાશ તૈયાર કરવો પડે અને આવો 6 પારિમાણિક અવકાશ એને આપણે મ્યુ સ્પેસ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે ફેઝ સ્પેસ માત્ર એક જ કણની ત્રિપારિમાણિક ગતિને અનુલક્ષીને આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે માત્ર એક જ કણને 3 મુક્તતાના અંશ ધરાવતો હોય તો તેવા કણની સ્થિતિને રજૂ કરવા માટે 6 પારિમાણિક અવકાશની જરૂર પડે છે. આવા 6 પારિમાણિક અવકાશને આપણે મ્યુ સ્પેસ તરીકે ઓળખીએ છીએ. સંકેતમાં આપણે એક એક્સિસ તરીકે ક્યુ લઈશું અને ત્યાર પછી વેગમાન માટે આપણે પી વડે દર્શાવીશું. હવે ક્યુ અને પી જનરલાઇઝ કોઓર્ડિનેટ જે છે એના માટે આપણે ક્યુ મૂક્યો છે અને જનરલાઇઝ મોમેન્ટમ માટે આપણે પી મૂકીએ છીએ. અહીંયા ક્યુ તરીકે એક્સ, વાય કે ઝેડ Q1, Q2, Q3 એ રીતે લઈ શકાય. પી ની જગ્યાએ આપણે P1, P2, P3 અથવા તો PX, PY, PZ એ રીતે લઈ શકીએ. આપણે આ દ્વિપારિમાણિક કિસ્સામાં અહીંયા તો વિચારીએ કે ધારો કે
આ એક એનું પોઈન્ટ છે. હવે આ પોઈન્ટ જ્યારે આપણે અહીંયા દર્શાવીએ ત્યારે એને અનુરૂપ ક્યુનું મૂલ્ય જે છે એના ઉપરથી આપણે એનું સ્થાન નક્કી કરી શકીએ છીએ અને પીને અનુરૂપ મૂલ્ય પરથી એનું વેગમાન નક્કી કરી શકીએ છીએ. અર્થાત કણની સ્થિતિને ક્યુ અને પીની જોડ દ્વારા દર્શાવીએ છીએ. આ સમગ્ર અવકાશમાં આપણે આ કણનું જ્યારે સ્થાન બદલાય ત્યારે એમ કહીશું કે કણની સ્થિતિ બદલાય છે. તો એક્ઝેક્ટ કણનું સ્થાન નક્કી કરવું હોય તો તેવી પરિસ્થિતિમાં આપણે આ જે અવકાશ છે એ અવકાશને નાના નાના અસંખ્ય સૂક્ષ્મ વિભાગોમાં વિભાજિત કરીએ છીએ. દાખલા તરીકે જ્યારે આપ સૌ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તમારું સ્થાન ક્યાં છે, તો આપણે એમ જવાબ આપીએ કે પાટણમાં છે. એટલે પાટણ એ એના માટેનો આ એક અવકાશ છે. હવે એ પાટણની અંદર કઈ જગ્યાએ છે એ નક્કી કરવું હોય તો આપણે એ આખા અવકાશના સમગ્ર અવકાશના નાના નાના ભાગ કરવા પડે અને એ નાના જ્યારે ભાગ કરીએ ત્યારે એમ કહી શકીએ કે માનો કે પાટણના સમગ્ર વિસ્તારને એક સરખી હોય તેવી સોસાયટીઓમાં વહેંચી દઈએ અને દરેક સોસાયટીને નંબર આપેલો હોય કે સોસાયટી 1, સોસાયટી 2, સોસાયટી 3. તો પછી જ્યારે એમ કહેવામાં આવે કે અમુક ચોક્કસ વ્યક્તિ સોસાયટી નંબર 5માં છે તો એ સોસાયટી નંબર 5 એ એનું સ્થાન દર્શાવતો એક વિભાગ થયો, એક સેલ થયો. તો અહીંયા આપણે આ રીતે ફેઝ અવકાશ જે આપણો લીધો છે, આ જે ફેઝ સ્પેસ કે જે એક જ કણ માટે છે અને એને આપણે મ્યુ સ્પેસ તરીકે ઓળખીએ છીએ, એ મ્યુ સ્પેસને નાના નાના અસંખ્ય સૂક્ષ્મ સેલમાં આપણે વિભાજિત કરીએ છીએ. અને આ રીતે વિભાજિત કરવા માટે ક્યુને આપણે સમાન અંતરાલમાં, ક્યુની આખી એક્સિસ છે એને આપણે આ રીતે સમાન અંતરાલમાં વિભાજિત કરી દઈશું. આ જ પ્રમાણે આપણે પીની કિંમતો જે છે એને પણ સમાન અંતરાલમાં વિભાજિત કરી દઈશું. અને જે સમાન અંતરાલમાં આપણે વિભાજિત કરીએ છીએ એ સમાન અંતરાલને આપણે જે લંબાઈ છે એ લંબાઈને આપણે માનો કે ક્યુ એક્સિસ ઉપરની આ લંબાઈ છે, આ જે અંતરાલનો ગાળો છે એને આપણે ડેલ્ટા ક્યુ વડે દર્શાવીએ અને આ જે ગાળો છે એ ગાળાને આપણે ડેલ્ટા પી વડે દર્શાવીએ. જો કણનું સ્થાન તમારે વધુને વધુ ચોકસાઈપૂર્વક નક્કી કરવું હોય તો આ ડેલ્ટા ક્યુ કે જે એક નિશ્ચિત સીમિત મૂલ્ય ધરાવે છે એ જ પ્રમાણે આ ડેલ્ટા પી એ પણ એક નિશ્ચિત સીમિત મૂલ્ય ધરાવે છે. જેમ તમે ડેલ્ટા ક્યુનું મૂલ્ય નાનું લો તેમ તેમ આ કણનું સ્થાન જે છે એ તમે વધુ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકો છો. કારણ કે આ જ ભાગ જે છે અહીંયા એ ભાગને હું અહીંયા મોટો કરીને બતાવી દઉં છું અને આપણું કણ માનો કે અહીંયા છે. આપણા કિસ્સામાં આ ભાગ અંતરાલ એ ડેલ્ટા ક્યુ છે, આ લંબાઈ એ ડેલ્ટા પી છે. જો આપણે પ્રયોગ દરમિયાન એવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ કે જે ડેલ્ટા ક્યુ જેટલું ડેલ્ટા ક્યુ કરતાં નાનું માપ ચોકસાઈપૂર્વક માપી શકતું ન હોય તો તેવી પરિસ્થિતિમાં જ્યારે આ કણ આ સેલની અંદર જ આ એક સ્થાનેથી બીજા સ્થાને જશે ત્યારે હજુ કણ એ સેલમાં જ છે તો કણનું સ્થાન તો બદલાયું છે. કણનું સ્થાન બદલાયું છે એનો અર્થ કે કણને રજૂ કરતું બેઝ પોઈન્ટ થોડુંક ખસે છે, પરંતુ આપણી મર્યાદા એ છે કે આપણી પાસે આટલું સૂક્ષ્મ સ્થાનાંતર માપી શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી.
આવી સ્થિતિમાં આપણે માત્ર એમ જ કહીશું કે કણની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તો જો કણનું સ્થાન કે વેગમાન આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરવું હોય તો તેવી પરિસ્થિતિમાં આ સેલ જે છે એ હજુ નાનો ને નાનો લેવો પડે. જો આપણે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા પી આ બેનો ગુણાકાર કરીએ એટલે કે ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી આ સેલ જે છે એનું જે ક્ષેત્રફળ થાય એ ક્ષેત્રફળમાં ડેલ્ટા ક્યુ એ કંઈ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે, ડેલ્ટા પી એ પણ નિશ્ચિત મૂલ્ય ધરાવે છે એટલે ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી એનું કોઈ નિશ્ચિત મૂલ્ય મળવું જોઈએ. આપણે સરળતા ખાતર ધારી લઈએ, ધારો કે આ મૂલ્ય આપણે H0 વડે દર્શાવ્યું છે. હવે સ્વાભાવિક છે કે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા પી ના મૂલ્યો શક્ય તેટલા નાના લેવાના હોય તો H0 નું મૂલ્ય પણ શક્ય તેટલું નાનું લેવું જોઈએ. એટલે જો ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા પી નાના લેવામાં આવે તો કણનું સ્થાન અને વેગમાન એ બંને ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો કણનું સ્થાન અને કણનું વેગમાન ચોકસાઈપૂર્વક દર્શાવવા માટે આ સેલ શક્ય તેટલો નાનો એટલે કે આ H0 નું મૂલ્ય જે છે એ શક્ય તેટલું નાનું એટલે કે H0 ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ. હવે જો H0 ટેન્ડ્સ ટુ 0 લઈએ તો અહીંયા એક વસ્તુ યાદ રાખીશું કે H0 ની કિંમત શક્ય તેટલી નાની ને નાની બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં H0 શૂન્ય તો ધારણ કરી શકે તેમ જ નથી. તો પ્રશ્ન એ થાય કે H0 નું નાનામાં નાનું મૂલ્ય કેટલું લેવું. જ્યાં સુધી મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો સવાલ છે ત્યાં સુધી તેમના સમયગાળામાં H0 ના નાનામાં નાના મૂલ્ય વિશે કોઈ સ્પષ્ટતા થઈ શકી નહોતી. પરંતુ પ્લાન્કના ક્વોન્ટમવાદના અને ક્વોન્ટમ થિયરીના ડેવલપમેન્ટ સાથે આપણે આ મૂલ્ય નિશ્ચિત કરી શક્યા છીએ. કારણ કે તમે જાણો છો કે ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી, ડેલ્ટા ક્યુ એ રેખીય અંતર દર્શાવે છે, ડેલ્ટા પી એ રેખીય વેગમાન છે. હવે રેખીય વેગ અંતર ગુણ્યા રેખીય વેગમાન એટલે આપણને જે નવી ભૌતિક રાશિ મળે છે એ છે કોણીય વેગમાન. આ કોણીય વેગમાન એટલે એનર્જી ગુણ્યા ટાઈમ. બીજા શબ્દોમાં કહીએ તો ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી એટલે કે H0 એ કોણીય વેગમાન નો પરિમાણ દર્શાવે છે, અર્થાત એનર્જી ઇન્ટુ ટાઈમનું પરિમાણ દર્શાવે છે. પ્લાન્કના ક્વોન્ટમવાદમાં નિશ્ચિત થઈ ગયું હતું કે નાનામાં નાનું કોણીય વેગમાન એટલે કે પ્લાન્કનો અચળાંક અને જે ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર, હવે તમે H0 જે છે એને રિપ્લેસ કરી શકો છો. H0 ની જગ્યાએ આપણે H લખી શકીએ છીએ. આમ આપણે સેલનું એક મર્યાદિત મૂલ્ય નક્કી કર્યું છે. એટલે હવે H નું મૂલ્ય જો નિશ્ચિત થઈ ગયું હોય તો ધારો કે ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી, આ ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી એટલે H, અને H નું મૂલ્ય જે છે એ નિશ્ચિત છે. હવે જો ડેલ્ટા ક્યુ નાનો કરવામાં આવે, ડેલ્ટા ક્યુ નાનો કરવામાં આવે છે એનો અર્થ કે કણના સ્થાનની ચોકસાઈ વધારવામાં આવે છે. જો કણના સ્થાનની ચોકસાઈ વધારવામાં આવે અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો આ ડેલ્ટા ક્યુ નું મૂલ્ય નાનું લેવામાં આવે તો ડેલ્ટા ક્યુ જ્યારે તમે નાનો કરો છો ત્યારે H તો નિશ્ચિત જ છે. તો તેવી પરિસ્થિતિમાં ડેલ્ટા પી H અપોન ડેલ્ટા ક્યુ, આ ડેલ્ટા ક્યુ જેમ નાનો કરશો તેમ ડેલ્ટા પી મોટો થતો જાય છે. એટલે ડેલ્ટા પી એનું મૂલ્ય મોટું થાય છે. હજુ પણ તમે જુઓ કે જો ડેલ્ટા ક્યુ નું મૂલ્ય તમે નાનું કરો
તો ડેલ્ટા પીનું મૂલ્ય મોટું થતું જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે જો સ્થાનની ચોકસાઈ વધારવા જાઓ છો તો તેવી પરિસ્થિતિમાં વેગમાનની ચોકસાઈ જે છે ઓછી થતી જાય છે, કારણ કે ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી એનું મૂલ્ય તો નિશ્ચિત છે. એટલે આપણે સેલને એવી રીતે તૈયાર કરવો પડે કે જેથી કરી અને ડેલ્ટા ક્યુનું મૂલ્ય પણ નાનું બને અને ડેલ્ટા પીનું મૂલ્ય પણ નાનું બને, પણ એ મૂલ્યો એવી રીતે પસંદ કરવા જોઈએ કે જેથી કરી અને ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ થાય. મિત્રો, અહીંયા આપણે એમ કહી શકીએ કે એક વખત આવો સેલ આપણે નક્કી કરી કાઢી, નાનો સેલ, અને માની લઈએ કે આ જે સેલ આપ્યો છે એ સેલની અંદર આ કણનું સ્થાન બદલાય તો હવે આપણે એમ કહીશું કે કણની માઇક્રોસ્કોપિક સ્ટેટમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે હવે શક્ય તેટલું નાનામાં નાનું મૂલ્ય આપણે લઈ ચૂક્યા છીએ. બીજા શબ્દોમાં કહીએ તો ફેઝ પોઈન્ટનું સ્થાન સેલની અંદર જ સેજ આગુ પાછું થાય તો તેનાથી આપણે એમ કહીશું કે માઇક્રોસ્કોપિક સ્ટેટમાં કોઈ ફેરફાર થતો નથી. આ રીતે જ્યારે એક કણ ત્રિપરિમાણમાં સુરેખ માર્ગે ગતિ કરતો હોય તો તેની સ્થિતિને રજૂ કરવા માટે જે ફેઝ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે ફેઝ પોઈન્ટ એ મ્યુ સ્પેસનું ફેઝ પોઈન્ટ કહેવાય છે. આવા સ્પેસને આપણે મ્યુ સ્પેસ તરીકે ઓળખીએ છીએ, અને જ્યાં સુધી આ ફેઝ પોઈન્ટ એક સેલમાંથી બીજા સેલમાં ન જાય ત્યાં સુધી તેની માઇક્રોસ્કોપિક સ્થિતિ બદલાતી નથી તેમ આપણે કહીએ છીએ. હવે ફરીથી સ્થાન અવકાશની વાત કરીએ તો સ્થાન અવકાશની અંદર x ને અનુરૂપ વેગમાન px અને p એક્સિસ ઉપર અને x એક્સિસ ઉપર આપણે જે સેલ લઈએ એ લંબાઈ ડેલ્ટા x, અહીંયા આપણે ડેલ્ટા px વડે દર્શાવીશું. y એક્સિસ માટે ડેલ્ટા y px વેગમાન માટે ડેલ્ટા py, z એક્સિસ માટે ડેલ્ટા z અને ડેલ્ટા pz. હવે સ્થાન અવકાશમાં આપણે જાણીએ છીએ કે જ્યારે ડેલ્ટા x, ડેલ્ટા y અને ડેલ્ટા z આ ત્રણનો ગુણાકાર કરીએ એટલે આપણને સ્થાન અવકાશમાં લીધેલા સેલનું કદ મળે છે. એ જ પ્રમાણે અહીંયા ડેલ્ટા px, ડેલ્ટા py ઇન્ટુ ડેલ્ટા pz આ ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને વેગમાન અવકાશમાં સેલનું કદ મળે છે. આ આપણને સ્થાન અવકાશમાં સેલનું કદ દર્શાવે છે. હવે મ્યુ સ્પેસમાં સેલનું લઘુત્તમ કદ શોધવું હોય તો એ લઘુત્તમ કદ શોધવા માટે આપણે જાણીએ છીએ કે આપણી પાસે હવે એક નહીં, બે નહીં, પણ 6 પારિમાણિક અવકાશ છે. એટલે એ 6 પારિમાણિક અવકાશમાં 6 જે ધાર મળશે તેમાં ડેલ્ટા x, ડેલ્ટા y, ડેલ્ટા z, ડેલ્ટા px, ડેલ્ટા py, ડેલ્ટા pz. હવે જો ફરીથી ગોઠવીને લખીએ તો ડેલ x to del px, del y, del py, del pz to del pz અને બરાબર. હવે તમે જાણો છો del x into del px, del q into del p is equal to h, પ્લાન્કનો અચળાંક, અને એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે સુસંગત છે. એટલે અહીંયા આપણે
ડેલ એક્સ ઇન્ટુ ડેલ પી એક્સ એની જગ્યાએ એચ મૂકી શકીએ, ડેલ વી વાય ઇન્ટુ ડેલ પી વાય બીજો એચ ને એટલે કે એચ. એટલે સેલનું લઘુત્તમ કદ જે આપણને પ્રાપ્ત થાય છે એ કદ એચ ક્યુબ જેટલું છે. તો મિત્રો ફરીથી પુનરાવર્તન કરી લઈએ. જ્યારે માત્ર એક જ અણુ કે એક જ કણનું બનેલું તંત્ર હોય તો આવો કણ કે તંત્ર ત્રિપરિમાણમાં સુરેખ ગતિ કરતું હોય તો તેની સ્થિતિને જાણવા માટે અથવા તેની સ્થિતિનું સંપૂર્ણપણે વર્ણન કરવા માટે એકબીજાથી સ્વતંત્ર હોય તેવા ત્રણ મુક્તતાના અંશની જરૂર પડે છે. આવા ત્રણ મુક્તતાના અંશની જરૂર પડતી હોય તો આવા ત્રણ સ્થાનયામ અને ત્રણ વેગમાનયામની જરૂર પડે છે જે એકબીજાથી સ્વતંત્ર છે. એટલે આપણે ત્રણ સ્થાનયામ અને ત્રણ વેગમાનયામ ધરાવતા એટલે કે 6 યામ ધરાવતા, બીજા શબ્દોમાં કહીએ તો 6 પારિમાણિક અવકાશની જરૂરિયાત પડે છે. આમ આવા 6 પારિમાણિક અવકાશને અને પણ એક જ કણ માટેના 6 પારિમાણિક અવકાશને આપણે એ કણ માટેનું મ્યુ સ્પેસ કહીએ છીએ. અહીંયા આ અવકાશ એ એક કણ કે એક અણુ માટેનો છે એટલે કેટલીક વખતે આ મ્યુ સ્પેસ જે છે એને મોલેક્યુલર સ્પેસ અથવા તો મ્યુ સ્પેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો મ્યુ સ્પેસમાં સેલનું લઘુત્તમ કદ એ h⁻³ જેટલું છે. એટલે અહીંયા h⁻³ તો મ્યુ સ્પેસ વિશેનો ખ્યાલ અહીંયા આપણો સ્પષ્ટ થાય છે. ફરીથી અહીંયા જો ત્રણ મુક્તતાના અંશ હોય તો સેલનું લઘુત્તમ કદ h3 છે. જો મુક્તતાના અંશની સંખ્યા f હોય તો તેવી સ્થિતિમાં મ્યુ સેલમાં લઘુત્તમ કદ એ h⁻f જેટલું થાય છે. ધન્યવાદ. આવતા વ્યાખ્યાનમાં આપણે આનાથી ચર્ચા આગળ વધારીશું.